નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોય મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાવનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં આપણે 43મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 43મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. હવે એક છેલ્લો બોલ બાકી છે. 43મી ગાથામાં એ વાત આવી કે આત્મા નિર્દંડ, નિર્દ્વંદ, નિર્મમ, નિઃકલ, નિરાલંબ, નિરાગ, નિર્દોષ, નિર્મૂળ અને નિર્ભય છે. તો આ 9 બોલની વાત કરી છે. એમાં 9મો બોલ આત્મા નિર્ભય છે. એનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે એ આજે આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 168. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે નિર્ભયની વ્યાખ્યા. જો નિર્ભયની વાત કરતા એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આપણે સમ્યક દર્શનના 8 અંગની અંદર એક નિઃશંકતિ અંગની વાત કરીએ છીએ, નિકાંક્ષી અંગની વાત કરીએ છીએ. તો નિઃશંકતિ અંગનો વિસ્તાર કરતા આપણે એમ કહીએ છીએ કે જેને શંકા નથી એ નિર્ભય પણ છે. એ નિર્ભય પણ છે. પણ એ જે વાત છે તે પર્યાયમાં જે પ્રગટ થયા એ ભાવની વાત છે. સમ્યક્ત્વના જે 8 અંગ પ્રગટ થયા એ તો પર્યાયરૂપ ભાવ એને પ્રગટ થયા છે એની વાત છે. અને એમાં નિઃશંકતિ અંગ લઈએ છીએ એટલે એને શંકા નથી કોઈ પણ પ્રકારે. અને જેને આત્માનું સ્વરૂપ જેમ છે તેમ ભાસ્યું છે, કોઈ પણ પ્રકારે શંકા નથી. જગતના સ્વરૂપને પણ જેમ છે તેમ જેણે જાણ્યું છે, 9 તત્વોના 6 દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ જેણે જાણ્યું છે એને હવે કોઈ વાતનો ભય પણ હોતો નથી. એ વાત આપણે ત્યાં લઈએ છીએ. પણ એ વાત પર્યાયની વાત. અને અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ તે દ્રવ્યની વાત ચાલે છે કે દ્રવ્યની અંદર આ નિર્ભયપણું, કઈ રીતે દ્રવ્યની અંદર નિર્ભયપણું છે એની વાત ચાલે છે. તો અહીંયા એક વાત કરી છે કે સમસ્ત પાપરૂપી સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી એવા નિજ શુદ્ધ અંતરતત્વ રૂપ મહાદુર્ગમાં કિલ્લામાં હોવાથી આત્મા નિર્ભય છે. એવા કિલ્લામાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે. એ રીતે વાત કરી છે. એને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આત્મા ધ્રુવ કિલ્લો છે એમ કહ્યું. એક સમયના પર્યાય વિનાનું જે નિત્ય આનંદ રસકંદમય આખું તત્વ છે, એક સમયના પર્યાય વિનાનું જે નિત્ય આનંદ રસકંદમય આખું તત્વ છે, નિજ આનંદ રસકંદમય જે ધ્રુવ તત્વ છે એ જ સત્વ છે. તો તેમાં કહે છે કે સમસ્ત પાપરૂપી એટલે કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ રૂપી સુરવીર શત્રુઓની સેના પ્રવેશી શકતી નથી. એવા ધ્રુવ તત્વમાં આ મિથ્યાત્વ, રાગ, દ્વેષ એ પ્રવેશી શકતા નથી. એટલે એને અહીંયા કિલ્લાની ઉપમા આપી. ધ્રુવ રૂપી કિલ્લામાં આ સમસ્ત પાપના ભાવ, રાગ, દ્વેષના ભાવ, મિથ્યાત્વના ભાવ
એ પ્રવેશી પણ શકતા નથી. અને એવા નિજ શુદ્ધ અંતર તત્વરૂપ મહાદુર્ગમાં, એવા કિલ્લામાં, પોતે અંતર તત્વરૂપ મહાકિલ્લામાં એમ કહ્યું છે. હવે એ પણ કેવો છે? તો કે એ શુદ્ધ છે. એવા નિજ શુદ્ધ અંતર તત્વરૂપ, એવું પોતાનું સ્વરૂપ, નિજ શુદ્ધ અંતર તત્વ જેવું જેનું છે તે આત્માનું સ્વરૂપ. બીજું એટલે પોતાના શુદ્ધ પવિત્ર અને અંતર તત્વરૂપ એટલે ત્રિકાળી શત્રુ. પોતાના પવિત્ર ત્રિકાળી શતરૂપ મોટા કિલ્લામાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આત્મા ત્રિકાળ નિર્ભય છે. પોતે એવા પવિત્ર અંતર તત્વમાં રહ્યો છે, પોતાના નિજ અંતર તત્વમાં છે. એમાં આ મિથ્યાત્વ રાગ દ્વેષ પ્રવેશી પણ કરતા નથી. એટલે એક અપેક્ષાથી એમ કહ્યું કે જેમ એવો મોટો કિલ્લો હોય તો પછી શત્રુની સેના એમાં પ્રવેશી શકતી નથી, તો એવી રીતે એને કોઈનો ઉપદ્રવ હોય નહીં. તેથી તેને અહીંયા પણ એમ કહ્યું કે આત્માને કોઈ ઉપદ્રવ નથી. ભગવાન આત્મા તો એવા ધ્રુવ કિલ્લામાં વસે છે કે જેમાં દુશ્મનોનો પ્રવેશ નથી. એટલે એમ કહે છે કે આ ભગવાન આત્મા ધ્રુવ કિલ્લો છે, અને તે એવો કિલ્લો છે કે જેમાં મિથ્યાત્વ આદિનો પ્રવેશ થઈ શકે નહીં. મિથ્યાત્વ આદિનો પ્રવેશ થઈ શકે નહીં એમ કિલ્લો કહ્યો. આવી વાત કરી એટલે કોઈ અહીંયા એમ કહ્યું કે આત્મા એવા કિલ્લામાં વસે છે તેથી તેની પ્રાપ્તિ જલ્દી થતી નથી. કહે કેવી વાત, આ કઈ વાત કરીએ? એવી વાત શું અર્થ છે આવે છે? એને બદલે શું વાત? એ વાત ક્યાં કરી તમે? કઈ જાતની આ વાત કરી કે આત્મા એમાં છે માટે એની પ્રાપ્તિ જલ્દી નથી થતી? એ વાત નથી પ્રભુ. અહીંયા તો જે ઉદાહરણ આપ્યું છે એ બીજું કંઈક સમજાવવા માટે છે. એ દ્વારા જે સમજાવવું છે તો જુદું છે. અહીંયા તો એમ કહેવું છે કે ધ્રુવ કિલ્લામાં બીજાનો પ્રવેશ નથી. બીજાનો એટલે આ મિથ્યાત્વ રાગ દ્વેષ એનો પ્રવેશ નથી. પોતે પોતાનામાં તો રહ્યો જ છે. એને ક્યાં પોતાનામાં જવામાં કોઈ રીતે અડચણ પડે એવું છે? પોતે પોતાના સ્વરૂપથી છે પ્રવેશ પામે, એમાં એને કાંઈ ઉપાધિ છે જ નહીં. આ તો બીજાનો પ્રવેશ એમાં નથી એમ અહીંયા તો વાત છે. બીજાનો પ્રવેશ થઈ શકતો નથી. અહીંયા તો એમ કહેવું છે કે ધ્રુવ કિલ્લામાં બીજાનો પ્રવેશ નથી. અર્થાત ધ્રુવ આત્મામાં બીજી કોઈ ચીજ નથી, કેમ કે તે મહાકિલ્લામાં પડ્યો છે ને. અને પ્રાપ્ત થઈ શકે એવો છે. સમયસારની ટીકા લખતા પહેલા જ કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું ને કે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર સિદ્ધે. એ અનુભવમાં આવે એવો છે પ્રભુ. એ પ્રાપ્ત ન થાય એની ક્યાં વાત જ છે? એ પ્રાપ્ત થઈ શકે છે. પણ અહીં તો મૂળ એ કહેવું છે કે નિત્ય પ્રભુ આત્મા રાગ દ્વેષ વિનાની ચીજ છે. એ તો ઠીક, પરંતુ તેમાં એક સમયનો જે પ્રગટ પર્યાય છે તે પણ નથી. એવી ને એવી રહેનાર ચીજ, એવી ને એવી રહેનાર ચીજ, કાંઈ ફેર પડે નહીં એવી ચીજ, એવી ત્રિકાળ શુદ્ધ ચીજ જેમાં પર્યાયનો પણ પ્રવેશ નથી. કેમ કે અનંત પર્યાય થઈ. મિથ્યાત્વ અજ્ઞાનને કારણે એને એવા ભાવ કર્યા, એવા વિભાવ ભાવે પરિણામો કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો કર્યા છે આ જીવે, અને શુભ ભાવ પણ એવા કર્યા. અનેક પ્રકારના ભાવો થયા, બધું પર્યાયનું. એમાંનું કાંઈ આ ત્રિકાળી ધ્રુવમાં પ્રવેશ્યું નહીં. એવો આ ભગવાન આત્મા છે. ત્રિકાળ એવો છે. ભૂતકાળમાં એવો હતો, વર્તમાનમાં એવો છે, ભવિષ્યમાં પણ એવો જ રહેશે. એવી ને એવી રહેનાર ચીજમાં જ્યાં પર્યાયનો પણ પ્રવેશ નથી, તો પછી આવા મિથ્યાત્વ આદિ શત્રુઓનો પ્રવેશ તો ક્યાંથી જ હોય? આત્માનું એક વર્ણન તો જુઓ, ગુરુદેવ અહીંયા કહે છે. આત્માનું વર્ણન કેવું કર્યું છે, તેની જાતને એને સાંભળી નથી.
આનું આ વર્ણન છે પ્રભુ. પછી અહીંયા મોક્ષમાળાની વાત લીધી છે. મોક્ષમાળાની વાત લઈ અને એમાં તો એ દર્શાવ્યું છે કે દિનેશ્વર ભગવાનની વાણી કેવી હોય. પ્રભુદેવે આ લખ્યું છે ને, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં જાણી મેં માની છે. બહુ રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ દિનેશ્વરતાની વાણી જાણી તેણે જાણી છે. તો આ અનંત અનંત જે કાવ્ય જે છે એ લઈ અને ગુરુદેવ અહીંયા કહે છે કે વિતરાગની વાણીનું માપ કરવા જાય. વિતરાગ પરમેશ્વર દિનેશ્વર ભગવાન સર્વજ્ઞ, એમની દિવ્ય ધ્વનિ એ વિતરાગની વાણી. તો એ વિતરાગની વાણીનું માપ કરવા જાય તો તેની પોતાની મતિ મપાઈ જાય છે. એનું માપ કોણ પાડે? સર્વજ્ઞની વાણી વિશે કોણ કંઈક કહી શકે? એનું માપ પાડવા જાય તો પોતાની બુદ્ધિ મપાઈ જાય એવું છે. કેમ કે એ વસ્તુ, એ વાણી અમાપ છે, એ અગાધ છે, એ જ્ઞાનનો ભંડાર છે, એવી એ વાણી છે. તો એના ઉપરથી ગુરુદેવને તો એ કહેવું છે કે એ વાણી એ અમાપ છે. તો પછી જે વાણી ત્યાંથી જેના નિમિત્તે નીકળી છે એવો એ ત્રિકાળ શુદ્ધ આત્મા, એના સ્વભાવની તો શું વાત કરવી? તો પછી આત્માના સ્વભાવની તો શું વાત જ કરવી? તીર્થંકર ભગવાનની આવી ઓમકાર ધ્વનિ છૂટે છે, આવી વાણી છૂટે છે, સર્વજ્ઞ થયા છે, અને પછી આ વાણી આખા શરીરમાંથી છૂટે છે. પ્રભુની તો કઈ ઈચ્છા એવી હોતી નથી કે પોતે કઈ ઉપદેશ આપે, પણ એવો જ સહજ નૈમિતિક સંબંધ છે કે સર્વજ્ઞ થાય પછીથી દિવસમાં 3 વખત એવી તીર્થંકર ભગવાનને એવી વાણી છૂટે છે. તો એ વાણી જે છે એ જગત આખાને હિત કરનારી છે, મધુર છે, એ જ્ઞાનનો સમુદ્ર છે. અને એ વાણી સાંભળીને ગણધર ભગવાન એમાંથી 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરે છે. એવી એ વાણી છે. તો એના ઉપરથી ગુરુદેવ એ કહે છે કે જયારે એ વાણી એવી છે તો પછી આત્માના સ્વભાવની તો શું વાત કરવી? એમ કહેવું છે કે આત્મા મહાદુર્ગમાં કિલ્લામાં વસતો હોવાથી તેને કોઈ વિઘ્ન નથી, પરંતુ એ કિલ્લામાં વસતો હોવાથી જ્ઞાન અંદર પ્રવેશ કરી શકે નહીં એમ કહેવું નથી. જ્ઞાન એટલે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને વર્તમાન જ્ઞાનની પર્યાય એવા પોતાના સ્વરૂપને એ અનુભવે એવું એનું સામર્થ્ય છે. એટલે પછી એમ ન કહેવાય કે આ કિલ્લો છે તો પછી એમાં એનો અનુભવ કરવામાં તકલીફ પડે, એવો ઊંધો અર્થ ન થાય. કિલ્લો કહીને તો સમજાવવું એ છે કે બીજી જે પર્યાય છે એનો પણ એમાં પ્રવેશ નથી. રાગના ભાવનો પણ પ્રવેશ નથી, દ્વેષના ભાવનો પણ પ્રવેશ નથી, મિથ્યાત્વનો પણ પ્રવેશ નથી. એ બધું એમાં તો મૂળત્વ સમજાવવું છે. આશય તો એ સમજાવવાનું છે. અહીંયા આગળ 113મા પાના ઉપર આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે. આ 9 બોલ કહ્યા પછીથી એમ કહે છે ટીકામાં છેલ્લી વાત કરતા મુનિવર કે આવો આ આત્મા એ ખરેખર ઉપાદેય છે. ટીકામાં છેલ્લી વાત આ લીધી 9મો બોલ કહ્યા પછીથી કહે છે કે આવો આત્મા ખરેખર ઉપાદેય છે. ગુરુદેવ કહે છે કે આ આવ્યું કે આત્મા આદરણીય છે, એટલે એમ કહે છે કે તેની અંદર જવા માટે કોઈ વિઘ્ન છે નહીં. આવો આ આત્મા જે સર્વ પ્રકારે
ઉપર પ્રકારે જે વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારે આ આત્મા ખરેખર ઉપાદેય છે. જો કોઈ આદરણીય હોય તો તે આત્મા છે. પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે તે જ આદરણીય ઉપાદેય છે. એ જ આશ્રય કરવા લાયક છે. એ જ એકાગ્રતા કરવા લાયક છે. હૃદય કહે છે કે પણ અરે તેણે તેના આત્માની વાત પણ સાંભળી નથી. તેણે પોતાના આત્માની વાત પણ સાંભળી નથી. બીજે બધે એને કુતૂહલ થાય, બીજું બધું જાણવા માટે થઈને એ તત્પર થાય, પણ પોતાના સ્વરૂપની વાત સાંભળવા માટે થઈ અને કેમ એને રુચિ થતી નથી, કેમ એને નવરાશ નથી મળતી. પોતાનો આ ચૈતન્ય હિરલો એને જોવા, જાણવા, સમજવા માટે, એનો અનુભવ કરવા માટે જ એની પાસે એને વખત નથી, સમય નથી. બીજા બધા માટે એને સમય મળે છે અને એને માટે જ સમય નથી મળતો. એવી વાત કરે છે અહીંયા. તો અહીંયા એમ કહ્યું કે આવી નિર્ભય વસ્તુ પડી છે તે તારે જોવા માટે ઉપાદેય છે, અર્થાત તે જાણવા જેવો છે. ભગવાન આત્મા આદરણીય છે, ખરેખર ઉપાદેય છે. હવે આ રીતે અહીંયા આ ટીકાની છેલ્લી વાત કહ્યા પછીથી સમર્થનમાં મુનિવર યોગીન્દ્ર દેવનો એક શ્લોક કહે છે. શ્રી યોગીન્દ્ર દેવકૃત અમૃતા સ્થિતિમાં 57મો શ્લોક છે અને એ 57મો શ્લોક અહીંયા સમર્થનમાં એમણે કહ્યો છે. તો એ શ્લોક લઈએ. એ આધારનો શ્લોક છે, એનો આધાર લીધો છે અહીંયા. સ્વર નિકર વિસર્ગ વ્યંજનાદ રહિતમ અહિતહીનમ શાશ્વતમ મુક્ત સંખ્યમ પરસતીમ રૂપ સ્પર્શ ગંધા બુઆયુ ક્ષિતિ પવન પખાણ સ્થૂલ આદિક ચક્રવાળમ. કળશના અર્થમાં કહે છે કે આત્મા સ્વર, રસ, સમૂહ, વિસર્ગ, વ્યંજન, અક્ષરો વગેરે છે એના વિનાનો એનાથી રહિત છે. કે છે કે આત્મતત્વ સ્વર, સમૂહ, વિસર્ગ એટલા અક્ષરોની એની બધાની વાત છે. વ્યંજન, સ્વર, વ્યંજન અને સ્વર આપણે કહીએ છીએ ને, અ, આ, ઈ, ઉ એ બધા સ્વર છે. બીજા ક, ખ, ગ એ બધા વ્યંજન છે. તો એ અક્ષરો રહિત છે, સંખ્યા રહિત છે. અક્ષર અને અંકનો આત્મ તત્વમાં પ્રવેશ નથી, એમાં આત્માની અંદર એ નથી. અહિત વિનાનું છે, શાશ્વત છે. અંધકાર તેમજ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્થૂલ દિક્ચક્ર દિશાઓના સમૂહ રહિત છે. આવું આત્મતત્વ છે. વ્યવહારથી અનેક પ્રકારે એના વર્ણનો થાય, એમાંનું કાંઈ આત્મતત્વમાં નથી. અહીંયા તો આ શ્લોક દ્વારા એ વાત સમજાવી છે. એમાં આત્મતત્વની અંદર એમાંનું કાંઈ નથી. એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, એના પાના નંબર 170 ઉપર આધારના શ્લોક ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ સમજાવે છે કે અંદર ધ્રુવ ભગવાન આત્મા કેવો છે. આત્મા કેવો છે અહીંયા તો એની જ વાત ચાલી રહી છે ને, એટલે એ જ વાત આવે ને. આત્મતત્વ સ્વર સમૂહ રહિત છે. આત્મતત્વ સ્વર સમૂહ રહિત છે. ક, આ, ઈ વગેરે એ સ્વર આત્મામાં નથી. એ જ રીતે વ્યંજન પણ આત્મામાં નથી. આ વિસર્ગ બે બિંદુ કે છે ને, કહ
કહીએ એમાં પાછળ બે મૂકે છે ને વિસર્ગ છે, તો એ પણ આત્મામાં નથી. આત્મા તો આનંદ ઘન ચૈતન્ય મૂર્તિ છે. ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એમાં આ બધું નથી. એ અક્ષરાવલી નથી, બારાક્ષરી નથી, એ બધું જળ છે. માટે આત્મામાં આ વ્યંજન આદિ અક્ષરો નથી, એ એના વિનાનો છે. અક્ષરો વિનાનો છે. જો કે આત્મા છે તો અક્ષર અથવા તો અક્ષય, એટલે જેનો નાશ ન થાય એવો છે. પણ અહીંયા આ જળ અક્ષર વિનાનો છે, સંખ્યા રહિત છે. એક, બે, ત્રણ આ બધી સંખ્યા જે છે, કોઈ પણ સંખ્યા ભગવાન આત્મામાં નથી. એ બધા જળના પર્યાયો છે, એ આત્મામાં નથી. એટલે ચૈતન્ય અમૃતનો સાગર એવા અરૂપી પ્રભુ આત્મામાં એ બધા નથી, એ વિનાનો છે. આગળ કહે છે કે આત્મતત્વ અહિત વિનાનું છે. રાગ દ્વેષ ને અજ્ઞાન જે અહિત કર છે, એ અહિતનું કારણ છે. એવા રાગ દ્વેષ અજ્ઞાન એ આત્મામાં નથી. અને જે છે તે પર્યાયમાં છે, પણ વિકાળી દ્રવ્યમાં નથી. વિકાળી દ્રવ્યમાં એ રાગ દ્વેષ અજ્ઞાન જે જીવને અહિત કર છે એ નથી. વિકાળી દ્રવ્યમાં અહિત કેવું? વસ્તુ જ હિત સ્વરૂપ છે, તો પછી એ હિત પણ પર્યાયમાં પ્રગટે. પોતે વસ્તુ જ એવી છે, એને ક્યાં અહિત હોય? શાશ્વત છે, એ શાશ્વત છે. એવો ને એવો રહેતો શાશ્વત છે. એવો ને એવો રહે છે, ને એના આનંદ ગુણ સહિત એવો ને એવો રહે છે. કાયમી અનાદિનો છે, નિત્ય છે, કાયમી છે, અનંતકાળ સુધી રહે એવો શાશ્વત છે. અને એની અંદર આત્મતત્વમાં અંધકાર નથી. અને આ પૂતગળના જે ગુણ કયા ને, સ્પર્શ રસ ગંધ રૂપ, એ પણ એની અંદર નથી. જીવ તત્વમાં એ પૂતગળના કોઈ ગુણ નથી. આત્મતત્વ તો ચૈતન્ય પ્રકાશના નૂરનું ગૂર છે. એમાં અંધકાર કેવો? એમાં અંધકાર નથી. ગુરુદેવ કહે છે એવું ચૈતન્યના પ્રકાશનું નૂર પૂર્વ એવો ભગવાન આત્મા છે. તો એવા જોવાલાયક આત્માને જોયો નહીં, અને જે જોવાલાયક નથી તેને એણે અનાદિથી જોયા છે. એનું લક્ષ 12માં ને 12માં રહ્યું છે. ગુરુદેવ દરેક વખતે આ વાત તો કહે છે કે પ્રભુ તારું લક્ષ તો 12માં રહ્યું, પર્યાયમાં રહ્યું, બધું જોયું, પણ તે તારા આત્માને જોયો નહીં, આત્માને જાણ્યો નહીં. બધાનું જ્ઞાન ભાન કર્યું, બધે તને અચંબો થયો, બધી જગ્યાએ તને આશ્ચર્ય થયા, બધી જગ્યાએ તને કુતૂહલ થયા, પણ તે આત્માને હજી જોયું નથી. એટલે તારા એ બધા કુતૂહલના, અચંબાના, આશ્ચર્યના બધા ભાવો છે. એક વખત તું તારા સ્વરૂપને જુએ અને નિહાળે, એનો અનુભવ કરે, પછી જગતમાં કોઈ તને આશ્ચર્યજનક લાગશે નહીં, કોઈમાં તને કાંઈ રુચિ પણ થશે નહીં. એવું સર્વોત્કૃષ્ટ ભગવાન આત્મા તું છો ને. કે છે આગળ કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ પણ આત્મામાં નથી. આત્મતત્વ એનાથી પણ રહિત છે. આત્મતત્વ તો અરૂપી ઘન છે. આત્મતત્વ તો અરૂપી ઘન છે. માટે તેમાં આ બધા પૂતગળ રજકણો નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ બધા રજકણો એમાં નથી. તથા સ્થૂલ દિક્ચક્ર એટલે દિશાઓના સમૂહથી પણ આત્મા રહિત છે. આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ બધી દિશાઓ અને બીજા 4 દિશાના અગ્નિ ખૂણાઓ ને ઉપર ને નીચે 10 દિશાઓ આપણે બધું કહીએ છીએ ને, એવું આત્મામાં તો કાંઈ નથી. એમ કહેવાથી એ વાતનો ખ્યાલ આવે છે કે આત્મા જ્યાં છે ત્યાં પોતે પોતાનામાં છે. એને કોઈ દિશા સાથે સંબંધ નથી, એને બહારના કોઈ ક્ષેત્ર સાથે સંબંધ નથી. કે પોતે પોતાના સ્વક્ષેત્રમાં છે. પોતે આત્મા પોતાના સ્વક્ષેત્ર સ્વભાવમાં રહ્યો છે.
પોતાનું સ્વદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એમાં એ રહ્યો છે. અને આ બીજું બધું જે છે એ તો બધું બહારમાં રહ્યું, એ આત્મામાં પ્રવેશ પણ પામતું નથી. એટલે એવા તો અનેક ભેદ વ્યવહારના છે, એનો ગણતા પાર ના આવે એટલા ભેદ છે. કેટલાની વાત કરીએ, એટલું જ કહીએ કે કાંઈ આત્મામાં નથી, બીજું કાંઈ આત્મામાં નથી. આત્મા તો જ્ઞાનનું પિંડ છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ચેતન અમૃતમય છે. એટલે અહીંયા એ વ્યવહારના ઘણા પ્રકાર ભિન્ન ભિન્ન બતાવી અને સમજાવ્યું કે એ બધું આત્મામાં નથી, એ તારી ચીજમાં નથી. હવે આ સમર્થનના કળશ સાથે આ 43મી ગાથા અહીંયા પૂરી થાય છે. અને આ 43મી ગાથાની ટીકા પૂરી કરતા મુનિરાજ પદ્મ પ્રભુમલધારી દેવ 7 શ્લોક કહે છે. 7 શ્લોક કહે છે. શ્લોક 62 થી 68. તો એમાંનો આજે પહેલો શ્લોક આપણે લઈએ છીએ, શ્લોક 62. દુર્ધવન કુઠાર પ્રાપ્ત દુષ્કર્મ પાર પર પરિણતિ દુર રાષ્ટ્ર રાગા અબ્ધિ પૂર હત વિદ વિકાર સત્ય શર્માબ્ધિ સપદી સમય સાર પાતુ મામસ્તમાર. 62મો શ્લોક એના અર્થમાં અહીંયા મુનિરાજ કહે છે કે જે સમય સાર એટલે એવું આ આત્મા, ભગવાન આત્મા દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે, અર્થાત જેણે કર્મોનો અંત આણ્યો છે, કર્મોનો નાશ કર્યો છે. જે સમયસાર દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, એટલે કે એ પાપોનો નાશ કરીને એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. કે જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે, કર્મરહિત દશા પોતે પ્રગટ કરે છે, એવો છે તેને કર્મનો અંત આણ્યો છે. જે પરપરિણતિથી દૂર છે, પરપરિણતિથી દૂર છે, પરના લક્ષ્ય થતા ભાવોથી દૂર છે, અને પરમાં જે કાંઈ થઈ રહ્યું છે એનાથી એ દૂર છે. પર બધું પરમાં પ્રવર્તે, શરીરમાં રહેવું, આત્મામાં રહેવું. શરીરમાં જે થાય તે બધા પરિણામ કે પરિણમન બધું આખું શરીરનું, પૂતગળનું, એવી પૂતગળની પરિણતિથી તો આત્મા દૂર છે. એ એક જ ક્ષેત્રમાં રહ્યો હોવા છતાં એ પરિણતિથી આત્મા તો સદાય જુદો છે, ભિન્ન છે. અને કહે છે કે જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, સમગ્ર રાગને જેણે નષ્ટ કર્યા છે, જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, શુભ અને અશુભ ભાવ, મિથ્યાત્વના ભાવને જેણે હણી નાખ્યા છે, જે સાચા સુખ સાગરનું નીર છે, અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ કરો. તો ભાવના ભાવી છે, પોતાના સ્વરૂપની ભાવના આ રીતે ભાવી છે. એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. શ્લોક 62 ઉપરનું પ્રવચન, પાના નંબર 172. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આવો ભગવાન આત્મા, એમ કહ્યું ને, આવો ભગવાન આત્મા. કેવો ભગવાન આત્મા? આ જે વર્ણન કર્યું એવો ભગવાન આત્મા. પહેલા પણ આગળ આવું પણ બધું વર્ણન આવ્યું કે આ નથી, આ નથી, આ નથી, એવું ભગવાન આત્મા. અને અહીંયા કળશની અંદર તો પોતાની ભાવના ભાવી છે
એટલે એમ કરીને વાત છે કે આવો ભગવાન આત્મા, એમ કહીને ભગવાન આત્માની આ ભાગવત કથા વંચાય છે. ભગવાન આત્માની ભાગવત કથા વંચાય છે ગુરુદેવ કહે છે. એટલે કે પ્રભુ તું કેવડો છો, કેવો છો, તારા સ્વરૂપને તું જાણ. તારી તને ખબર નથી, તું બીજાને જાણવા જાય છે. અરે એ તો નરી મૂર્ખાઈ છે. તું તને પોતાને જાણને, તને પોતાને જાણતા સઘળું જણાઈ જશે. તને પોતાને જાણતા બધું જ જણાઈ જશે. પછી કોઈ વાત બાકી નહીં રહે, તારાથી કોઈ વાત અજાણી નહીં રહે. કે છે અહીંયા કે જે સમય સાર એટલે પ્રભુ ભગવાન આત્મા દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે. જો અનાદિથી એ પુણ્ય પાપ કરતો આવ્યો છે અને એમાં મોટે ભાગે તો એને પાપ જ કર્યા છે. ક્યારેક જ એ દેવ ગતિ અને મનુષ્ય ગતિમાં ગયો છે, પણ ઘણો સમય તો એ એકેન્દ્રીમાં જ રહ્યો છે. ઘણો લાંબો સમય એ એકેન્દ્રીમાં જ રહ્યો છે. અનંતકાળ નિવોધમાં વિતાયો, પછી એકેન્દ્રી પણ થયો છે. ઘણો સમય સુધી તિર્યંજમાં રહ્યો છે. એટલે બધા પાપના પરિણામ જ એને વિશેષતાથી થયા. ક્યારેક શુભભાવ થયા અને મનુષ્ય ગતિ કે દેવગતિ પામ્યો. તો એ કહે છે કે એવા એ પાપ, એટલા પાપ થયા છે એટલે પાપનું મોટું વન છે. એ પાપનું મોટું વન ઉગ્યું છે. તેને છેદવાનો કુહાડો આત્મા છે. આત્મા પોતે જ એવા પાપોને નિર્મૂળ કરે એવો છે. આત્મા પોતે જ પાપોને નિર્મૂળ કરે એવો છે. એના પાપોને બીજો કોઈ નિર્મૂળ કરે એમ નથી. પાપનું મૂળ શું છે, પાપનું મૂળ શું છે એ જાણીને એનો નાશ એ કરે એવો એ સક્ષમ છે. એટલે ભગવાન આત્મા એવા એ દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે. બીજી રીતે કહીએ તો આત્મા પુણ્ય પણ નથી અને પાપ પણ નથી, એના વિનાનો છે. એના વિનાનો છે. અને જ્યારે એ પોતે એવા પાપ પુણ્ય વિનાનો પોતાના ત્રિકાળ સ્વભાવ રૂપે પરિણમી જાય છે તો નવા કોઈ પુણ્ય કે પાપના બંધ પડતા જ નથી. અને એમ એ કર્મો નાશ થાય છે, પાપ અને પુણ્યનો પણ નાશ થાય છે. એટલે આત્માનો આશ્રય લેતા એ પુણ્ય અને પાપનો નાશ થયા વિના રહે નહીં. આત્માનો આશ્રય લેતા એ પુણ્ય ને પાપનો નાશ થયા વિના રહે નહીં. એમ અહીંયા તો સમજાવવું છે. 38મી ગાથા 54મા શ્લોકમાં પણ એ રીતે વાત આવી કે જે પાપરૂપી વૃક્ષને છેદનાર કુહાડો છે, ત્યાં પણ એ રીતે વાત આવી. આગળ કહે છે કે જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે, અર્થાત જેણે કર્મોનો અંત આણ્યો છે. એટલે કે આત્મામાં કર્મો નથી. આત્મામાં તો કર્મ નથી, ત્રિકાળી દ્રવ્યમાં તો કર્મો નથી. વસ્તુમાં કર્મ કેવા? વસ્તુમાં કર્મ હોય ને. પોતે ત્રિકાળી ભગવાન આત્મા સતપણે છે ને, હોવાપણે છે ને, સત સ્વભાવી છે, અનંત ગુણ છે. અને એવો અનંત ગુણ છે, એવા અનંત ગુણનું એવું ભવન છે. તો એવો એ ત્રિકાળી ભગવાન આત્મા સત સ્વભાવી છે, ભગવાન સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. અને તેથી જે આત્માનો આશ્રય લે છે તેને પણ સંયોગ રૂપે કર્મ રહેતા નથી. પોતે તો કર્મ વિનાનો છે. પોતે તો ભગવાન આત્મા ધ્રુવ ત્રિકાળ શુદ્ધ છે, એમાં તો કોઈ કર્મ છે જ નહીં. એને તો કોઈ કર્મની ઉપાધિ પણ નથી. એવો એ તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય જ છે. કર્મની ઉપાધિ બધી પર્યાયમાં રહી. વર્તમાન પર્યાયમાં એને કર્મની ઉપાધિ છે. ત્રિકાળી દ્રવ્યને ક્યાં કર્મની ઉપાધિ છે? એટલે એવા ત્રિકાળી દ્રવ્ય કે જેમાં કોઈ કર્મની ઉપાધિ છે જ નહીં, કર્મ છે જ નહીં, એનું લક્ષ્ય કરતા જે એને પર્યાયમાં જે કર્મ છે એ કર્મો પણ નાશ પામે છે. કર્મો સંયોગ રૂપે છે. એ સંયોગ એણે ઉભો કર્યો છે. કર્મોનો સંયોગ એણે પોતે જાતે ઉભો કર્યો છે. કેવી રીતે ઉભો કર્યો? તો અજ્ઞાન અવસ્થામાં પરનું લક્ષ્ય કરીને વિભાવ ભાવે થઈને એણે એવો કર્મનો સંયોગ જાતે જ ઉભો કર્યો છે. કોઈએ એને કર્મ આપ્યા છે એમ નથી, કોઈએ એને કર્મ બંધાવ્યા છે એમ નથી. પોતે જ એવા
સંયોગો ઉભા જાતે કર્યા છે. વિભાવ ભાવે પોતે થયો છે. કોઈએ એને કહ્યું નથી કે તું વિભાવ ભાવે થા. કર્મના ઉદયો એવા આવ્યા હોય, સામે જે કંઈ હોય એ બધા કોઈ એને એમ કહેતા નથી કે તું વિભાવ ભાવે થા. કોઈ પરદ્રવ્ય છે એ એમ કહેતું નથી કે તું મારામાં રાગ કર કે દ્વેષ કર, એમ કોઈ કહેતું નથી. વિચાર આપે આ ભૂતગળના સ્કંદ એ તો અજીવ જળ છે, એ તો જાણતા નથી, જ્ઞાન પણ કરતા નથી, અને એ તને અજ્ઞાન ભાવે કે મિથ્યાત્વના ભાવે કરે એ ક્યાંથી બને? કર્મ તને મિથ્યાત્વ ભાવે કરે છે એમ બિલકુલ નથી. તું મિથ્યાત્વ ભાવે થાય છે, અને એવા મિથ્યાત્વ ભાવે તું થયો છો તો એ બધું સંયોગી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એ સંયોગો જે છે એ પણ ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરતા પછી ઉભા રહેતા નથી, એમ કે છે. આત્મામાં તો કર્મ નથી, પરંતુ જે એવા આત્માનો આશ્રય લે છે તેને પણ હવે કર્મો રહેતા નથી, કર્મનો અંત આવે છે. બીજી કોઈ રીતે કર્મનો અંત આવે નહીં. પોતાના સ્વરૂપનું લક્ષ કર્યા વિના હું ત્રિકાળ જ્ઞાયક ધ્રુવ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા શુદ્ધ છું. જે મલિનતા આદિ છે તે પર્યાયમાં છે, તે ક્ષણિક છે, અને એ એના સમય પૂરતી જ રહેવાની છે, એથી વિશેષ રહેવાની પણ નથી. એ મલિનતાઓ બધી એની મેળે ચાલી જવાની જ છે. માત્ર હું ત્રિકાળ શુદ્ધ છું તો શુદ્ધનું લક્ષ કરીને ટકી રહેવાનો પ્રયત્ન કરીશ તો જે કર્મના ઉદય આવ્યા છે એ બધા કરી જશે, અને ત્રિકાળી શુદ્ધનું લક્ષ કરીને રહીશ તો મને નવા કર્મનો બંધ પડશે નહીં. આ આખો સિદ્ધાંત જે સમજે છે એ તરત જ એને અપનાવે છે. બાકી જે એને સમજતો નથી એ ફાંફા મારે છે અને અનેક પ્રકારે બાહ્ય વ્રત દ્વારા કે બાહ્ય તપ દ્વારા કર્મની નિજરાનો પ્રયત્ન કરે છે. પણ એ આત્માના સ્વરૂપને સમજ્યા વિના એ પ્રકારે બાહ્ય તપ વ્રત કરે છે. એ બાળવત તપને કારણે એને પુણ્યનો બંધ પડશે, પણ એથી કરીને એને સાચી નિર્જરા નહીં થાય. વિપાક નિર્જરા તો દરેક સમયે થાય જ છે. કોઈ પણ કર્મ છે એને સ્થિતિબંધ છે, અને એ સ્થિતિબંધ પૂરો થાય જ છે. સ્થિતિ પૂરી થતા એટલે એ ખરી જવાનું જ છે. એવી વિપાક નિર્જરા તો દરેક સમયે થાય જ છે. પણ એ કર્મ ખરી જાય, અને એ ખરી જાય એ વખતે જે ફળ આપે છે અને જે સંયોગો હોય છે એ બધા સાથે જોડાતા જીવ બીજા નવા કર્મ બાંધી લે છે. એટલે સાચા અર્થમાં એને નિર્જરા થતી જ નથી. એવી રીતે જે બાહ્ય તપ આદિ કરે છે એને પુણ્યનો બંધ પડે છે, પણ જે કર્મ જે છે એની સ્થિતિમાં કાંઈ ફેર પડતો નથી. એ જ્યાં સુધી રહેવાના છે ત્યાં સુધી રહે જ છે. એટલે હવે નવા કર્મો જે બંધાયા એમાં અમુક પ્રકારના કર્મ પુણ્યના બંધ રૂપ છે, અમુક કોઈક પ્રકારે અભિમાન આદિ સૂક્ષ્મ કર્યા હોય તો પાપરૂપ બંધ પણ પડે છે. એટલે પુણ્ય પાપના બંધ જ એ કરે છે. એથી કરીને એને કાંઈ લાભ થતો નથી. ભવના ભ્રમણ તો ઊભા જ રહે છે. માત્ર એક જ રસ્તો છે કે પોતાના સ્વરૂપનું લક્ષ કરીને જ રહે, વિભાવ ભાવે થાય નહીં તો નવા કર્મ બંધાય નહીં, અથવા તો અતિ અલ્પ કર્મ બંધાય અને સામે નિર્જરા ઘણી થાય. એ જ એનો એકમાત્ર ઉપાય છે. એટલે ગુરુદેવે કહે છે કે વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે, એમાં તો કર્મ નથી. માટે તેનો એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો જે આશ્રય લે છે તેને જે પર્યાયમાં બાહ્યમાં જે કર્મનો સંયોગ પડ્યો છે એટલે કર્મો છે તો એનો અંત આવે છે, કર્મનો અંત આવે છે. એના પછી કે છે કે જે પરપરિણતિથી દૂર છે એને સમજાવે છે ગુરુદેવ અહીંયા કે રાગ દ્વેષની પરિણતિથી તેમજ પર્યાય રૂપ પરિણતિથી પણ એ વસ્તુ તો દૂર છે. પરનું લક્ષ કરતા જે ભાવ થાય છે એવી પરિણતિને પરપરિણતિ કહી. પર્યાય રૂપ પરિણતિ પોતાની વર્તમાન પર્યાય પરના લક્ષ્ય જે થઈ છે એ પરપરિણતિ કહી છે.
38મી ગાથાના 54મા શ્લોકમાં સમયસાર એ નાશ થવા યોગ્ય પર્યાયોથી દૂર છે એમ આવી ગયું. એટલે પર્યાયો તો નાશ થવા યોગ્ય છે જ, પર્યાયો તો નાશ થવા યોગ્ય છે જ, અને એનાથી આત્મા તો દૂર છે. એટલે ત્યાં પણ એ કહ્યું હતું કે જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે. અહીંયા ભાવો એટલે પર્યાયો, નાશ પામવા યોગ્ય બધા પર્યાયોથી એ ચીજ દૂર છે, અને તેથી પર્યાય બદલે છે તો પણ એ ચીજ બદલતી નથી. પર્યાયમાં ગમે તે થાય પણ ત્રિકાળી દ્રવ્યની અંદર કાંઈ ફેરફાર થતો નથી. ચીજ તો એવી ને એવી ત્રિકાળ શુદ્ધ જ રહે છે. ત્રણેય કાળ એ તો એવી ને એવી રહે છે. એની દ્રષ્ટિ કરતા, એનો વિશ્વાસ કરી, એની શ્રદ્ધા કરી અને એને એ લક્ષ્યમાં લે છે, ત્યાં એકાગ્રતા કરે છે, એને ધ્યેય બનાવે છે, તો એને ધ્યાન થાય છે અને પોતાના એવા ત્રિકાળી ધ્રુવ લક્ષ્ય કરતા એને નિર્મળ પરિણામ થાય છે. ગુરુદેવ કહે છે કે જીવને દ્રષ્ટિમાં લેવા લાયક તો આ ચીજ છે, પોતાની ત્રિકાળી શુદ્ધ ચીજ છે, એ જ દ્રષ્ટિમાં લેવા લાયક છે, જે પર પરિણતિથી દૂર છે. આગળ કહે છે કે જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે. તો રાગરૂપી સમુદ્ર કહી દીધો. અનાદિનો એ રાગ કરે છે, રાગ કરવામાંથી એ બહાર નીકળ્યો જ નથી, એ રોકાતો જ નથી. એક અથવા બીજા પ્રકારે રાગ કે દ્વેષ જ કરે છે, બીજું શું કરે છે? ક્રોધ, માન, માયા, લોભ અને બીજા નવ કષાયો, આ બધું શું છે? એ રાગ દ્વેષનું સ્વરૂપ છે. એમાં ક્રોધ અને માન એ દ્વેષના અંશ છે, માયા અને લોભ એ રાગના અંશ છે. એવા ભાવે અનાદિનો એ થઈ રહ્યો છે. એટલે એને અહીંયા સમુદ્રની ઉપમા આપી છે, રાગરૂપી સમુદ્ર. રાગરૂપી સમુદ્ર આપણે એના તરફ એ રીતે જોયું નથી કે આ રાગને કારણે જ હું બંધાયેલો રહ્યો છું, રાગને કારણે જ હું રખડું છું, રાગને કારણે જ આ બધા ભાવના ભ્રમણ થાય છે. એવો આપણે બહુ ગંભીરતાથી વિચાર નથી કર્યો ને, એટલે આપણને એ ખ્યાલ નથી આવતો કે રાગ એક સમુદ્ર છે મોટો. રાગ રહિત થવું એમાં તો ઘણો મોટો પુરુષાર્થ જોઈએ પ્રભુ. રાગ રહિત થવાનો પુરુષાર્થ કોઈ સામાન્ય નથી. તો એવા રાગરૂપી સમુદ્રના પૂરને જેણે નષ્ટ કર્યું છે એવો કોણ? તો એવો કે આ ભગવાન આત્મા છે. આત્મા એ કરી શકે છે. આત્મા એ કરી શકે છે એટલે કે આત્મામાં એવું સામર્થ્ય છે કે પોતે પોતાના ભાવે રહી જાય. પોતે પોતાના ભાવે રહી જાય તો આ રાગ ઉત્પન્ન જ ન થાય. રાગરૂપી સમુદ્રનું પૂર, રાગના અનેક પ્રકારો, રાગરૂપ અનેક પ્રકારના વિકલ્પો, એ રાગરૂપી સમુદ્રનું પૂર છે, તેને આત્માએ નષ્ટ કર્યું છે. આત્મામાં તો એ છે નહીં. એટલે ભગવાન આત્માના સ્વભાવમાં રાગરૂપી સમુદ્રનું પૂર નથી. એમાં તો આત્માની અંદર તો નથી, પણ એવા આત્માનું લક્ષ્ય કરતા પર્યાયમાંથી પણ એ ટળી જાય છે. પર્યાયમાંથી ટળી જાય છે એટલે કે હવે એ ઉત્પન્ન થતો નથી. સ્વરૂપનું લક્ષ્ય કરીને જે સ્થિર થાય છે અને રાગ કે દ્વેષ ઉત્પન્ન જ થતા નથી. એ કહે છે કે તેથી જે તેનો આશ્રય લે છે તેને પણ રાગરૂપી સમુદ્રનું પૂર નષ્ટ થયા વિના રહે નહીં. અંદર ત્રિકાળી ચીજમાં તો એ વસ્તુ નથી, પણ જે પર્યાયમાં બહાર પડ્યું છે એને નષ્ટ કરવાનો ઉપાય સાથે ને સાથે ગુરુદેવ બતાવે છે આપણને. જેને એટલો શાસ્ત્રનો અભ્યાસ નથી, એવા મનોમંથન ચિંતન શાસ્ત્રના અભ્યાસ કરીને જેને કર્યા નથી ને, એને સામાન્ય કેટલીક શાસ્ત્રની વાત વાંચી હોય એટલે એવું હોય કે આ અમે તો ધર્મ એટલે એ રીતે સમજીએ કે આ એકેન્દ્રિય આદિની છ કાયના જીવની દયા પાળવી, ભગવાનના દર્શન કરવા, એવું બધું સાંભળ્યું હતું ને એ પ્રમાણે હોય. અને નવદેવ કયા ને પરમેશથી ને પછી જીન મંદિર, જીન પ્રતિમા, જીન વાણી, જીન ધર્મ,
એમ એ નવદેવ છે. બસ. અને એ ગુરુદેવ કહે છે, અરે ભાઈ, એ તો બધો વ્યવહાર છે, એ તો બધા વ્યવહાર દેવ છે, નવદેવ કહેવાય તો બધા. બિચારા એમાં ને એમાં આખું જીવન પૂરું કરી નાખે છે. મૂળ વાતને, મૂળ તત્વને સમજતા નથી. જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નો જ પુરુષાર્થ વર્તે છે, એનું જ જેને મહાત્મા સમજાવ્યું છે કે એ દશા પ્રગટ કર્યા વિના કોઈ ધર્મ નથી, તો એવા સાચા મુમુક્ષુને આવા ભાવ, શુદ્ધભાવ આવે. અને એવા શુદ્ધભાવ આવે તો એ મંદિર પણ બનાવે, જેને મંદિર બનાવે, જેની પ્રતિમાની સ્થાપના પણ કરાવે. આ જીનવાણી જે છે, આ શાસ્ત્રો એ છપાવે, એની પ્રભાવના કરે, ઘણું બધું કરે, એ બધું કરે. પણ છતાંય એમ ન માને કે આ બધું હું કરું છું એટલે એનાથી મને ધર્મ થાય છે, એવું ન માને. અને એ વાત પણ અહીંયા ગુરુદેવે અહીંયા કરી છે. એ જ રીતે યાત્રા વગેરેથી પણ કોઈ એમ ન માને કે પોતાને ધર્મ થાય છે. પણ એવું હોય છે, જે સાધક છે, સાચો સાધક છે, એને એવા શુભભાવ હોય છે. એ સંબંધીની વાતો અહીંયા કેટલીક લીધી છે. ઘણાના મનમાં એમ છે કે યાત્રા કરીએ, સમસ્તીખરની યાત્રા કરીએ તો પછી કલ્યાણ થઈ જાય. તો ભાઈ, એથી ભવનો નાશ ન થાય, ભવનો નાશ નથી થતો. અહીંયા એ સંબંધીની એક વાત લીધી છે. કોઈ એક ભાઈ વારંવાર કહેતા હતા આ જાતનું કે સમસ્તીખર મહાત્માનું પુસ્તક મારી પાસે છે, એમાં એવું લખ્યું છે કે એક વાર વંદે જો કોઈ, એટલે કે સમસ્તીખરની યાત્રા કરે તો આખો નરક પશુ ગતિ ન હોય, એમ એમાં તો આવે છે. એવું કહે છે કે ભાઈ, નરક ને પશુની ગતિ ન થાય એટલે મનુષ્ય કે દેવ ગતિમાં જાય. તો હવે મનુષ્યને કે દેવ ગતિમાં જાય એથી શું થયું? શુભભાવ હોય તો શુભભાવના ફળરૂપે એને મનુષ્ય કે દેવની ગતિ પ્રાપ્ત થાય. પછી એમાંથી પછી આગળ પુરુષાર્થ, સાચો પુરુષાર્થ નહીં કરે તો પછી શું કરશે? પાપાનું બંધી પુણ્ય જે હશે એને કારણે જે સામગ્રી પ્રાપ્ત થઈ હશે એને ભોગવીને પાછો એ તો તિરંજમાં જશે. બીજા વધારે પાપ કરશે તો નરકમાં પણ જશે. અને મનુષ્ય કે દેવ ગતિમાં ગયો હોય તોય શું? મનુષ્ય કે દેવ ગતિમાં ગયો હોય તો પણ સાચો પુરુષાર્થ નહીં કરે તો કે મુક્તિને કેવી રીતે પામશે? કોઈએ એટલે પ્રશ્ન પૂછ્યો કે મનુષ્યને દેવ ગતિમાં હોય તો પછી ત્યાંથી મોક્ષે નહીં જાય? એમાંથી મોક્ષે જશે ને? પછી ઘણાના મનમાં એમ છે કે દેવ ગતિમાંથી પણ મોક્ષે જવાય. દેવ ગતિમાંથી મોક્ષે ન જવાય. દેવ ગતિમાં ચોથા ગુણસ્થાનથી આગળ પછી જવાતું જ નથી. એમાં ચારિત્રનો એવો પુરુષાર્થ થતો જ નથી. એટલે તો કોઈક અપેક્ષા એમ કહે છે કે એવા સર્વાર્થ સિદ્ધના દેવ જે છે એમની શાંતિ કરતા અહીંયા મનુષ્યમાં જે પાંચમા ગુણસ્થાને છે ને એની શાંતિ વિશેષ છે. આવું કોઈક અપેક્ષાથી કહેવાય છે. મુનિઓની તો પછી શું વાત કરીએ? ભાવલિંગી મુનિ સાતમા ગુણસ્થાનની દશામાં છે, એમની તો શાંતિ આનંદની શું વાત કરીએ? ગુરુદેવ એ વાતને સમજાવે છે કે ભાઈ, આત્માના દર્શન જેણે કર્યા છે, આત્માનો આશ્રય જેણે લીધો છે તેનો જ મોક્ષ થાય છે. બાકી સમેત શિખરનો અને સમોસરણમાં સાક્ષાત વિરાજમાન ભગવાનનો આશ્રય લે ને, એટલે કે એમના પણ દર્શન કરે ને, અહોભાવ વ્યક્ત કરે, પૂજા કરે, બધું કરે, તો પણ એ બધો શુભભાવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે પણ મોક્ષ ન થાય. મોક્ષ માટે એને સાચો પુરુષાર્થ ઉપાડવો જ પડે. પ્રભુની વાણી સાંભળી અને એને સમજી આત્મસાત કરીને પ્રભુએ જેવો પુરુષાર્થ કરે એવો પુરુષાર્થ કરે તો જ મોક્ષ થાય. પ્રભુના પુરુષાર્થને સમજવાની જરૂર છે. પ્રભુના પુરુષાર્થને સમજતા ઉલટો પ્રભુ પ્રત્યેનો પૂજાનો, ભક્તિનો ભાવ વધી જશે. પ્રભુએ કેવી રીતે આ પુરુષાર્થ કર્યો, કેવી રીતે પ્રભુએ આ દશા પ્રગટ કરી, સર્વજ્ઞ કેવી રીતે થયા, એને જયારે સમજવાનો પ્રયત્ન કરીએ ને તો એમનો પુરુષાર્થ આપણને ખ્યાલ આવે કે આવો અભૂતપૂર્વ પૂર્વ પુરુષાર્થ, એવો પુરુષાર્થ, તો એ આપણને ખ્યાલ આવે. અને પછી એવો જ પુરુષાર્થ હું કરું અને એવો જયારે પ્રયત્ન કરે
ત્યારે તો વળી વિશેષ એને સમજાઈ જાય કે કેટલું અઘરું છે, પ્રભુનો પુરુષાર્થ કેવો હશે, કેવી એકાગ્રતા કઈ રીતે એમણે કરી હશે. અને એને પછી પ્રભુ પ્રત્યેનો સાચો પૂજા ભક્તિ વિનયનો ભાવ આવે છે. એટલે આમ નામ જઈને હાથ જોડી આવે એથી કાંઈ એનો દાડો વળવાનો નથી એમ અહીંયા તો કેવું છે. સાક્ષાત ભગવાન પરમેશ્વરના આમ નામ દર્શન કરીને ચાલ્યો આવે એથી શું થવાનું. અને એવી તો એને અનેક વાર પૂજાઓ કરી છે. પરમાત્મા પ્રકાશમાં તો કહે છે કે ભવે ભવે જીનવર પૂજ્યો, ભવો ભવમાં અનંતવાર જીનવરની પૂજા કરી છે. પણ એ તો શુભભાવ છે, એ કાંઈ અધર્મના નાશનું કારણ નથી, તેમજ ધર્મની ઉત્પત્તિનું કારણ પણ નથી. એવી વાત છે. આગળ 174માં પાના ઉપર કહે છે કે ભાઈ તું શુભભાવમાં રોકાઈ રહ્યો છે, શુભભાવમાં ચોંટ્યો છે ને, માટે તને આ બધું અઘરું લાગે, કઠણ લાગે. શુભભાવમાંથી ખસે અને એક વખત સાચી વસ્તુને સમજે તો એને સમજાય. અને એ સમજાવી વિના એને ચાલે એમ પણ નથી. એ સમજવું જ રહ્યું, કેમ કે કોઈના આશીર્વાદથી કંઈ પ્રાપ્ત થઈ જવાનું છે, કોઈની ભલામણથી કંઈ પ્રાપ્ત થઈ જવાનું છે એવું તો છે નહીં. અહીંયા તો કહે છે કે રાગરૂપી દરિયાના પૂરને નષ્ટ કરનાર જો કોઈ તત્વ હોય તો એ તત્વ જો કોઈ હોય તો એ પોતાનું સ્વરૂપ જ છે, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે. પણ ભગવાનના દર્શનનો ભાવ રાગરૂપી દરિયાના પૂરને નષ્ટ કરનાર નથી. તીર્થંકર પરમેશ્વરના દર્શનનો ભાવ એ શુભભાવ છે. એને એ શુભભાવ જ્યારે છે ત્યારે એ અશુભથી બચે છે અને પુણ્યનો બંધ પડે છે. પણ એને જે પોતાની મુક્ત દશા પ્રગટ કરવી છે એમાં એ કાંઈ કાર્યકારી થતું નથી. આ વાત આકરી લાગે, અઘરી લાગે, પણ પ્રભુ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જ્યાં સુધી નહીં જાણે ત્યાં સુધી ધર્મ કેવી રીતે કરશે. આગળ અહીંયા કહે છે કે જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, આત્માએ વિવિધ પ્રકારના પુણ્ય અને પાપના વિકલ્પોને હણી નાખ્યા છે. અર્થાત આત્મામાં વિવિધ પ્રકારના વિકારો છે જ નહીં, અંદરમાં તો નથી, અંદરમાં નથી, અને એનો આશ્રય કરતા એને એવા વિકાર ઉત્પન્ન પણ થતા નથી. માટે તું એવા સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્માનો આશ્રય કરો એમ કે છે. એનો આશ્રય કરતા કોઈ વિકારો થતા નથી. આગળ કહે છે કે જે સાચા સુખ સાગરનું નીર છે, સાચું સુખ, સત્સુખ. સાચું સુખ એટલે અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિયોની મદદ વિનાનું સુખ, કોઈની પણ અપેક્ષા વિના સાચું સુખ હોય. જેમાં અપેક્ષા રહી છે એ સુખને સાચું સુખ કહેતા નથી. ભૂખનું દુઃખ છે તો તમને ખાધાનો આનંદ છે, આહારનો આનંદ છે. તૃષાનું દુઃખ છે તો તમને ઠંડા પીણાનો આનંદ છે. પણ જેને એવું ભૂખ નથી, જરા એને તૃષા નથી, તૃષ્ણા થઈ નથી, એને એનો કાંઈ આનંદ નથી. પહેલા આસક્તિ, તૃષ્ણા, ભૂખ, ક્ષુધા, આ બધા દુઃખને જે ભોગવે છે એને પછી એ વસ્તુની પ્રાપ્તિ થાય છે એટલે એને એમ લાગે છે કે પોતાને સુખ પ્રાપ્ત થયું. પહેલા અમુક વસ્તુ જોઈએ, અમુક કમ્પ્યુટર જોઈએ કે અમુક આ જોઈએ કે એની ખૂબ આસક્તિ કરે અને પછી એ વસ્તુ એને પ્રાપ્ત થાય એટલે એને સુખ લાગે છે. ખરેખર તો એ સુખ નથી, સુખનો આભાસ છે. એટલે એ સાચું સુખ નથી. અહીંયા તો સાચા સુખની વાત કરે છે કે જે સાચા સુખ સાગરનું નીર છે એ અતિન્દ્રિય સુખ છે. સાચા સુખ સાગરનું નીર તો અંદર ભગવાન આત્મા પોતે છે કે જે અતિન્દ્રિયપણે અનુભવમાં આવતા એને આનંદનું વેદન થાય છે, અલૌકિક આનંદનું વેદન થાય છે. સુખદેવ કહે છે કે આ આત્મા જ સાચો સુખ સાગર છે. બાકી બીજા બધા તો એ રાગાદી છે, એ બધા ખોટા સાગર છે. અંદર આત્મા તો સુખ સાગરનું જળ છે અને તેના નિર્વિકલ્પ રસને પીધા જ કરો એમ કે છે. ભક્તિમાં પણ એવી વાત આવે છે, નિર્વિકલ્પ રસ પીજીએ. સાચા
સુખ સાગરનું નીર, આત્મા તો સત્ય આનંદના સાગરનું નીર, માટે તેમાં ડૂબકી માર, તને આનંદ આવશે. બાકી બીજે ક્યાંય આનંદ નથી, બીજે ક્યાંય આનંદ નથી. હૃદય કહે છે કે બીજી ખોટી વાતો એને ઘણી સાંભળી છે, મિથ્યાત્વ ઘણું સેવ્યું છે, બ્રહ્મમાં ઘણો સમય કાઢ્યો છે, પણ એને આત્મતત્વ, સાચું આત્માનું સ્વરૂપ એ ક્યારેય જાણ્યું નથી. એ એને ક્યારેય જાણ્યું નથી અને એવો સાચો પુરુષાર્થ પણ કર્યો નથી. સાચો પુરુષાર્થ કરે અને આત્મતત્વ ન જણાય, ન સમજાય, ન અનુભવમાં આવે એમ બને નહીં, એવું મહાપુરુષો કહે છે. આગળ અહીંયા કહે છે, આનંદથી ચમકતું નીર આત્મા છે, આનંદથી ચમકતું નીર આત્મા છે. આગળ 175માં પાના ઉપર કહે છે કે અને જેણે કામને અસ્ત કર્યો છે, આત્માને માટે કહે છે કે અને જેણે કામને અસ્ત કર્યો છે, એવા આનંદના સાગરને આખરે કામનો નાશ થાય છે, અથવા બીજી રીતે કહીએ તો દુઃખનો નાશ થાય છે એમ પણ કહેવાય. કેમ કે કામ છે તો દુઃખ છે ને. અને આ જે સુખની પ્રાપ્તિ થાય છે, જે આનંદની પ્રાપ્તિ થાય છે, તેવા આનંદ સાગરની અંદર કામની વાસના છે જ નહીં. ભગવાન આત્મામાં કામની વાસના જ નથી, વિષયની વાસના અંદરમાં છે જ નહીં. એટલે કે વસ્તુમાં વિષય વાસના જ નથી. તેથી એ વસ્તુનો આશ્રય કરે તેને પણ કામ વાસના ઉત્પન્ન થતી નથી. વસ્તુની અંદર વિષય વાસના નથી. ઇન્દ્રિયના વિષયો એ બધું બહારમાં રહ્યું, આત્મામાં નથી. ઇન્દ્રિયના વિષયો બહાર છે, એનું લક્ષ્ય કરવા વાળી ઇન્દ્રિયો એટલે કે એ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયો એ પણ આત્મામાં નથી. એવી દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય પણ આત્મામાં નથી. એવો ભગવાન આત્મા તો વિષય વાસના રહિત પૂર્ણ ત્રિકાળ શુદ્ધ આનંદનો સાગર છે અને એનો આશ્રય કરતા એ કામ વાસના ઉત્પન્ન થતી નથી એમ અહીંયા તો કહે છે. તો કહે છે આગળ છેલ્લે કે તે સમયસાર આવો, જે સમયસાર આવો એ આત્મા, આવો ત્રિકાળી આત્મા, તે મારું શીઘ્ર રક્ષણ કરો. આવું જે મારું તત્વ છે તે મારું શીઘ્ર રક્ષણ કરો. અર્થાત તેમાં હું જાઉં છું તેથી મારું રક્ષણ થાય છે. જો આનો અર્થ ગુરુદેવ બહુ સુંદર કરે છે. તે મારું શીઘ્ર રક્ષણ કરો એમ કહ્યું ને, તો કહે છે કે એનો અર્થ શું? તો કે આવું જે મારું તત્વ છે તે મારું શીઘ્ર રક્ષણ કરો. અર્થાત તેમાં હું જાઉં છું તેથી મારું રક્ષણ થાય છે. જોશ ચડી જાય છે. ચૈતન્ય રત્ન જીરા સમાન જે સમયસાર ભગવાન આત્મા છે તે મારું શીઘ્ર રક્ષણ કરો. શીઘ્ર કહીને એમ કહે છે કે એકદમ અલ્પકાળમાં મને પૂર્ણ પ્રાપ્તિ થઈ જાય. એ વસ્તુ મને નજરમાં આવી છે તો હવે અલ્પકાળમાં મને પૂર્ણ પ્રાપ્તિ થઈ જાય એમ અહીંયા ભાવના ભાવી છે, એવી પ્રાર્થના કરી છે અને ભાવનાની ઉગ્રતા પણ બતાવી છે. તે મારું રક્ષણ કરો. બીજી રીતે કહીએ કે તે રૂપે હું થઈ જાઉં તો મારું રક્ષણ થઈ જાય ને. હું ભગવાન આત્મા એવા સામર્થ્ય વાળો છું તો એવા સામર્થ્ય સહિત પરિણમી જાઉં, શીઘ્ર એવા સામર્થ્ય સહિત પરિણમી જાઉં, એવી અહીંયા ભાવના ભાવી છે. બહુ સુંદર ભાવના ભાવી છે, પૂર્ણતાની ભાવના ભાવી છે. તો આ રીતે આપણે શ્લોક 62 કળશ 62 અહીંયા પૂરો કરીએ છીએ. 7 કળશમાંથી આ પહેલો થયો. હવે બીજા કળશ આવતા વખતે આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે